તો આજે આપણે બનાવવાનો છે બાળકો માટે નાસ્તો. તો સૌપ્રથમ મેં અહીંયા મમરાની એક થેલી લઈ લીધી છે. પછી મમરાને આપણે સારી રીતે ચાણીની મદદથી સાફ કરી લેવાના છે. તો બસ આવી જ રીતે બધા જ મમરાને આપણે ચાણીથી સાફ કરી દેવાના છે. પછી એક મોટા વાસણની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. એની અંદર 2 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું સૂકું મરચું અને 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. પછી બધો જ મસાલો સારી રીતે મિક્સ કર્યા પછી આપણે અહીંયા થોડા મમરા એડ કરી લેવાના છે અને મમરાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. મસાલો મિક્સ થઈ જાય પછી આપણે 250 ગ્રામ જેટલા અહીંયા સિંગદાણા લેવાના છે. સિંગદાણાને તળી અને એની અંદર સાથે મીઠા લીમડાના પાન લેવાના છે. એની સાથે સાથે મેં અહીંયા 250 ગ્રામ જેટલા મકાઈના પૌવા લીધેલા છે. તો મકાઈના પૌવાને પણ આપણે સારી રીતે તળી લેવાના છે. તો એની સાથે મેં લીધા છે અહીંયા નાના ભૂંગળા. તો નાના ભૂંગળાને પણ સારી રીતે તળી લેવાના છે અને તળી અને મમરાની અંદર એડ કરી લેવાના છે. બસ પછી બધી જ વસ્તુને સારી રીતે મમરાની સાથે મિક્સ કરી લેવાનું છે. તો ફાઇનલી આપણો મમરાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. બીજો નાસ્તો તૈયાર કરવા માટે મેં અહીંયા લીધા છે નાના વાટકા. તો વાટકાને સારી રીતે તળી લેવાના છે. પછી નાના અને મોટા બધાને જ ભાવે તેવા સમોસા લેવાના છે. સમોસાને પણ આપણે તળી લેવાના છે. આ બંને વસ્તુ તળાઈ ગયા પછી આપણે એની અંદર મસાલો એડ કરવાનો છે. તો એની અંદર મસાલાની અંદર લેવાનું છે 1 ચમચી જેટલું સૂકું મરચું, 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 ચમચી ચાટ મસાલો. ત્રણેય મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. અને પછી આની અંદર આપણે તળેલા વસ્તુની અંદર જ આપણે સારી રીતે મસાલો થોડો કરીને એડ કરતા રહેવાનું છે. પછી બાકી રહેલો મસાલાને પણ આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને પાછું સરસ રીતે આપણે આની અંદર મસાલો મિક્સ કરી લેવાનો છે. તો ફાઇનલી આપણા બંને નાસ્તા તૈયાર થઈ ગયા છે. તો વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.